છોટાઉદેપુરના ડુંગરવાટ ગામ પાસે ભારજ નદી પરના પુલ પર ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। બોડેલીથી મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડતા નેશનલ હાઈવે 56 પર આવેલા ભારજ નદી પરના પુલમાં ગાબડું પડતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં હતા। પુલ પર જર્જરિત હાલતમાં હોવાથી તંત્રે તાત્કાલિક ધોરણે પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરીને ડાયવર્ઝન અપાયું હતું। છોટાઉદેપુરથી બોડેલી વડોદરા તરફ જતી તમામ બસની સેવા બંધ કરવામાં આવી હતી અને તંત્રએ ડુંગરવાટથી તેજગઢ થઈ છોટાઉદેપુર જવા માટે ડાયવર્ઝન આપ્યું હતું। આ ભારજ નદી ઉપરના પુલ પર કાલ સાંજનું મોટું ગાબડું પડવામાં આવેલું છે અને ઘણા બધા વાહન વ્યવહાર અવર જવર થઈ શકતા નથી અને વિદ્યાર્થી તેમજ ઘણા બધા આજુબાજુના ગામડાની પબ્લિકને બહુ બધું મોટું નુકસાન થયેલ છે અને આ તંત્રને અમારે એ જ કહેવાનું છે કે વહેલી તકે આ પુલનું રિપેરિંગ કરે અથવા તો કોઈ ડાયવર્ઝન આપી અને પબ્લિકની સુવિધા માટે કોઈ આયોજન કરે એવી તંત્રને અમારે નમ્ર અરજ વિનંતી છે।